ખેતરની જે માટીની સુગંધ છે ને તે વિશ્વ સુધી પહોંચાડી છે. મારી લાઈફનું મેં પહેલું ભોજન બનાવ્યું કે જેમાં બટેટાનું શાક, ખીચડી અને પાપડ જેવી રોટલી. તો પહેલો જ એપિસોડ છે મારો જે કોઈ દી ઓન એર થયો જ નથી. પણ નિકુંજભાઈની એવી કઈ રેસીપી છે કે જે તમને બહુ ભાવતી હોય? ઘૂંટો જ. એટલે મારી ખાસિયત જ છે કે હું બધું થ્રુ આઉટ છે ને સેમ જ રાખું છું. મારે આ જે વસ્તુ છે એ મેં એ રીતે જાળવી રાખી છે કે ન્યુટ્રલ. કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો રે પડ ભગવાન, થાને મારો મોંઘેરો મહેમાન, તને સ્વર્ગે ભૂલાવું શામળા. દર્શક મિત્રો, કાઠિયાવાડની મહેમાન ગતિની શું વાત કરવી, અને જ્યારે વાત થાય ત્યાંના પરંપરાગત ખોરાકની ત્યારે તો જાણે સોનામાં સુગંધ મળે. નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, અને હું છું બેલા 40,000. આપ સર્વેનું સ્વાગત કરું છું અમારા કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. દર્શક મિત્રો, આજે આપણે જે મહેમાનને મળવાના છીએ ને તેમણે પોતાના ખેતરની જે માટીની સુગંધ છે ને તે વિશ્વ સુધી પહોંચાડી છે, અને ખેતરના માટીના વાસણોથી વૈશ્વિક મંચ પર પોતાની ઓળખ બનાવી છે. તેમણે ખેતરોથી બનાવવાની જે પોતાની પરંપરાગત વાનગીઓ હોય ને, જે ભૂલાઈ ગયેલી, વિસરાઈ ગયેલી વાનગીઓ હોય એ બનાવવાની શરૂઆત પણ કરી. પણ જે શાદી ઓફ ધ નેશન છે, જે સૌથી વધારે ચર્ચિત લગ્ન રહ્યા છે ભારતના, તેમાં પણ તેઓ ભાગ બન્યા છે. કેવી રીતે બન્યા ત્યાંનો ભાગ અને કેવી રીતે રહી તેમની સફર, તો મળીએ આજના આપણા મહેમાન નિકુંજભાઈ વસોયાને. અને નિકુંજભાઈના સફરમાં તેમના કદમથી કદમ મિલાવીને તેમની સાથે દરેક પગલે જેમણે સાથ આપ્યો તેમના પત્ની કાજલબેન વસોવાનું પણ ખૂબ ખૂબ સ્વાગત કરીએ. નિકુંજભાઈ અને કાજલબેન, આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. તો નિકુંજભાઈ, સૌથી પહેલો પ્રશ્ન મને તમને પૂછવાનું એ જ મન થાય કે જ્યાં સ્ત્રીઓ જ માત્ર રસોડામાં કામ કરી શકે એવા જ્યારે માનસિક સમાજમાં આપણે ઉછર્યા છીએ, ત્યારે તમે રસોઈ બનાવવાની શરૂઆત કેવી રીતે કરી? હું જ્યારે 13 વર્ષનો હતો, એક દિવસ સ્કૂલેથી ભણીને આવ્યો તો જોયું કે ઘરે મમ્મી હતા નહીં. તો એક તો અમે ગામડેથી સ્કૂલે જઈએ એટલે સવારમાં વહેલા વાગ્યા ગયો, 5 વાગે ઉઠીને ઘરેથી નીકળીને બપોરે 1-2 વાગે આવી. અને ત્યારે પરિસ્થિતિ થોડીક એવી હતી કે કંઈ સવલતો બહુ વધારે નથી, એટલે ચાલીને જવું આવું, બસમાં જવું, એસટી બસમાં. અને જોયું તો ઘરે જમવાનું બી નહોતું. તે દિવસે મમ્મી છે એ શોપિંગ માટે જામનગર ગયા હતા. તો તે દિવસે પહેલો એક્ઝેક્ટ મને કિસ્સો યાદ છે કે મારી લાઈફનું મેં પહેલું ભોજન બનાવ્યું કે જેમાં બટેટાનું શાક, ખીચડી અને પાપડ જેવી રોટલી. તો આવી રીતે આ મારી જર્નીની શરૂઆત થઈ. ત્યારબાદ છે મારી લગ્ની હરવે કુકિંગમાં વધતી ગઈ. કુકિંગમાં વધતી ગઈ. કાજલબેન, આપણે પણ હું એ જ પ્રશ્ન પૂછીશ કે ઘરે આવીએ અને રસોઈમાં, એટલે કે બહેનોએ જ રસોડામાં કામ કરવાનું એવું કાયમ નક્કી હોય, ત્યારે નિકુંજભાઈ રસોડામાં સાથે સાથે કામ કરતા હોય, કેવું લાગે? બહુ જ મજા આવે છે. બધી રસોઈમાં મને હેલ્પ કરાવે છે. હા, ટિપ્સ આપે છે થોડી ઘણી. અચ્છા, તમારે નિકુંજભાઈ પાસેથી શીખવું પડે. નિકુંજભાઈ, તો આ રસોડામાં ક્યારેક એક્સપેરિમેન્ટલ જમવાનું બનાવવાનું અને યુટ્યુબની જર્ની જે તમે શરૂ કરી, એટલે એક વ્લોગર તરીકે ડેલી એપિસોડ્સ કે જે કન્સિસ્ટન્સી રહેવી જોઈએ કે વીકમાં 2 મૂક્યા હોય, એ જે સફર, જે આખું 360 ડિગ્રી ટર્ન કહેવાય કે રસોડામાં કામ કરવું, તો એ પહેલો વિડીયો કેવો હતો ને અત્યાર સુધીની સફર કેવી રીતે રહી તમારી? મેં 2013માં જ્યારે હું CS કરતો અને CSના ફાઇનલમાં હતો, અને એક્ઝેક્ટ મને મારી જર્નીની ડેટ યાદ છે 13/1/2013. તે દિવસે મેં વાંચતો જ તો હું ઘરે, અને નક્કી કર્યું કે મારે યુટ્યુબમાં છે આ શો કરવો છે. કારણ કે નાનપણથી જ મને એક ડ્રીમ હતું, જેવી રીતે બધા છોકરાનું હોય છે ને કે હું ડૉક્ટર બનીશ, એન્જિનિયર બનીશ કે વોટેવર એવી રીતે. તો મારી પાસે કંઈ ફેસિલિટી નહોતી, તો મને વિચાર આવ્યો કે ચાલો ને મારા ફુવાને જઈને વાત કરું કે થોડી ઘણી મને આર્થિક મદદ કરે. 10,000 રૂપિયા જ માત્ર જોતા હતા. 10,000 રૂપિયા. તો એ જ દિવસે હું ત્યારે રાજકોટ માટે નીકળ્યો, રાજકોટ રહેતા એટલે. અને ત્યાં જઈને મેં એની પાસેથી 10,000 રૂપિયા ઉછીના લીધા. તેમાંથી મેં 7,000નો કેમેરો લીધો, એક નાનું ટ્રાયપોડ લીધું, અને એક ડોંગલ, ના ત્યારે ડોંગલ નહોતું, ડોંગલ તો તે પછી લીધું. તો આ 2 વસ્તુઓને થોડા ખીચાના ખર્ચ માટે રાખી આવી રીતે મારા શોની શરૂઆત કરવા નીકળી ગયો. અને પહેલો એપિસોડ મને હજી યાદ છે. સાવ ન, મને શૂટિંગ ના આવડે, એડિટિંગ ના આવડે, કાંઈ ના આવડે, બિલકુલ એકદમ રો કહેવાય. અને સાહસ જ પ્યોર, એમ કે આપણે એક જર્ની ઉપર નીકળી ગયા છે, જે થાય જોયું છે એમ. તો મને એક્ઝેક્ટ યાદ છે હેલોજન લાઈફ 1000 વોલ્ટની એક સિંગલ રૂમમાં
મેં રાખી હતી, એક બાજુ ગેસ ચાલુ ને એક બાજુ ફ્રાઈંગ પેન, અને એ જે હીટ હતી આખું આમ પરસેવો થઈ ગયો. અને રાતનો બરાબર સમય હતો, કારણ કે મારી પાસે કાંઈ એવું સેટઅપ નહોતું, એટલે ઘરના જ્યારે રસોઈ પતી જાય ને એ ફ્રી થઈ જાય ત્યારે હું એ જ ગેસનો ચૂલો લઈ અને દાદીમાનો જે પટારો હોય ને એની માથે મારું કિચનનું પ્લેટફોર્મ બનાવ્યું હતું. તો એમાં ગેસનો ચૂલો રાખીને રાતનું શૂટિંગ કરતો. તો પહેલો જ એપિસોડ છે મારો જે કોઈ દી ઓન એર થયો જ નથી. અચ્છા, એ રાખી મૂક્યો છે તમે નહીં, તમારા ફેલ શીખ માટે. જ. અને બહુ મને મેજર સેટબેક લાગ્યો એમ એ એપિસોડથી, કારણ કે મેં જેટલું ધાર્યું હતું એટલું ઇઝી ન નીકળ્યું. એક તો ફેસ મારો ડાઉન થઈ જતો હતો, કારણ કે એકદમ હીટ ને એક્સ્ટ્રીમ કંઈ સુવિધા નથી, રેકોર્ડિંગમાં પ્રોબ્લેમ થતા હતા, કેમેરા ઓપરેટ કરવા માટે કોઈ નહોતું. મારા દાદીને અને મમ્મીને હું સ્ક્રીનની પાછળ ઊભો રાખતો કે ભાઈ જુઓ તો આવડો નાનો કેમેરો હતો પોઈન્ટ એન્ડ શૂટ, એમાં એ જોતા કે ભાઈ હું ખાલી એટલું જ કહેતો કે વચ્ચે દેખાવું છું કે નથી દેખાતું, બસ. તો એમ કીધી હા તો રેકોર્ડિંગ ચાલો સ્ટાર્ટ થઈ જાય. પછી એ એપિસોડ મારો ફેલ ગયો, એટલે પછી મેં વિચાર્યું કે આમાં કંઈક મારે સંશોધન કરવું જોશે. તો નથી કહેતા કે આપણે જ્યારે આપણે કંઈક જરૂરિયાત હોય ત્યારે આપમેળે આપણે એને કંઈક સંશોધન કરી બેસીએ. તો એવી રીતે મેં તેલના જે ટીન આવે ને 15 લીટરના એને કટ કર્યા, કારણ કે સિલ્વર હોય છે, અને એમાં 2 CFL બલ્બ નાખ્યા અને એને સામે 2 પોઈન્ટ લાઇટ તરીકે રાખી, એટલે કુલ લાઇટ થઈ ગઈ, ઠંડી લાઇટ. ત્યારબાદ મારો પહેલો એપિસોડ છે એ પોસિબલ થયો અને એ આવ્યો, જે એકચ્યુઅલ શો છે ઇંગ્લિશમાં હતો, ફૂડ ઓન ટીવી નેટવર્ક ચેનલમાં. પણ 2013ની તમે વાત કરી રહ્યા છો ત્યારે તો યુટ્યુબ એટલે એટલું બધું લોકો અપ્રોચેબલ નહોતું એમ. જ્યારે સ્માર્ટફોન્સ આવ્યા 2014ની આસપાસથી સ્માર્ટફોન્સ બધાના હાથમાં આવ્યા, તો ત્યાં સુધી યુટ્યુબ સુધી પહોંચવું અને ડેટાનો જે ખર્ચ થતો, તો ત્યારે યુટ્યુબ કરવું છે એવો વિચાર કેવી રીતે આવ્યો? યુટ્યુબ કરવું છે એવો વિચાર એટલે માટે આવ્યો કે હું ઈચ્છતો હતો કે હું છે ને એક ટીવી શો કરું. પણ મેં તમને કીધું કે આવી કન્ડિશનમાં તો સાવ પોસિબલ ન થાય, એટલે મેં ટીવી શોની જગ્યાએ છે ને આનું સાંભળ્યું, થોડું ઘણું મને પૂરતી માહિતી નથી. પછી મેં યુટ્યુબમાં કામ કરવાનું ચાલુ કર્યું. અને તમે આ જે ડેટાની વાત કરો છો ને, મને યાદ છે એક્ઝેક્ટ કે હું સાયબર કાફેમાં જતો ત્યારે મોબાઈલનો તો ડેટા હજી વોડાફોનનો જે હાઈ સ્પીડ ઇન્ટરનેટ હતું એ નહોતું ત્યારે લોન્ચ થયું હજી. તો ત્યારે હું સાયબર કાફેમાં જામનગર જતો સિટીમાં, ત્યાં 500 રૂપિયાનો એક વાઉચર રહેતો જે આખો મહિનો હાલે. અને એ વાઉચરથી વેરિયસ એપિસોડ છે હું મૂકી દઉં, ત્યારે 3-4 કલાકે 1-2 એપિસોડ માન અપલોડ થતા. અને ત્યારે ટેકનોલોજી આખી આટલી એડવાન્સ નહોતી કે એક એપિસોડ છે 99% એ અપલોડ ફેલ થાય ને તો પાછો 1થી કરવાનો. અત્યારે તો રિપીટ થાય છે, પોસિબલ છે એમ. તો આવી બધી મુસીબતો હતી. બરાબર. ડેટાની વાત કરીએ હવે. તમે કીધું કે CS-નું ભણવાનું ચાલતું હતું. એક ગામમાં એક તો CS કરવું જ કેટલું ડિફિકલ્ટ, ઘણા લોકોને તો CS શું છે, કંપની સેક્રેટરી, એ બી સમજાવવું ઘણું અઘરું પડે. તો એટલું બધું અઘરું તમે ભણતરનું ક્ષેત્ર પસંદ કર્યું અને પછી એ છોડી દીધું, તો ઘરવાળાઓએ સપોર્ટ કર્યો કે શું કરે છે તું આ ખાવાનું બનાવવાનું? ઘણા લોકો તો નહીં, પણ તમે કહો છો ને ઘણા લોકો, મારા ફેમિલીને ઇવન, કારણ કે કોઈ ભણેલું નથી મારા ફેમિલીમાં જાજુ, મારા 2 ભાઈ છે એ 10-10 ભણેલા છે. તો મારા ફેમિલીને, મમ્મી પપ્પાને એને 6-8 મહિને તો ખાલી એટલું કહેતા આવડ્યું કે નિકુંજ છે એ CS કરે છે. કંઈક ને કંઈક ભૂલી જાય, કારણ કે ભણેલા નથી એટલે. તો હું તો CS મેં એટલે પસંદ કર્યું હતું કારણ કે મને કોર્પોરેટ લો છે ને બહુ ગમે. એટલે પહેલાંથી જ મને કંપની સેક્રેટરી, પછી શેર માર્કેટને રિલેટેડ લોસ આવતા, પછી નોર્મલ જે બધા લોસ હોય કોર્પોરેટ, મને બહુ ગમતું એમ. એટલે મેં નક્કી કર્યું હતું કે હું આ કરીશ જેનાથી મને કંઈક ભવિષ્યમાં બિઝનેસ કંઈક કરીશ ને ત્યારે એમાં કામ લાગશે. એટલા માટે થઈને મેં કંપની સેક્રેટરીનું કરતો હતો. બરાબર. તો એ છોડીને પછી જ્યારે યુટ્યુબ કર્યું ત્યારે ઘરવાળાનું રિએક્શન શું હતું? જો ઘરવાળાને આમ કંઈ ખબર ન પડતી મારા ઉપર, કારણ કે એને વિશ્વાસ એટલે હતો કે મને કોઈ દી 10માં 12માં કે કોલેજમાં કોઈ દિવસ એ લોકોએ મને એમ નથી કીધું નિકુંજ તું ભણવા જા, તું વાંચવા બેસ. તો એ હું બધું કરી લેતો તો એને વિશ્વાસ હતો કે હું જે કરીશ બરોબર જ કરીશ એમ. એટલે કોઈ દી વિરોધ નથી, પણ પહેલે ડે 1થી જ સપોર્ટ છે એમ. અને તમારી યુટ્યુબની જર્નીની વાત કરીએ ને તો પણ સ્ટ્રીટ ફૂડનું તમે પહેલાં તો વ્લોગિંગ જેવું કરતા હતા. એ ચેનલ બંધ કરવા પાછળનું તમારું યુનિક એક રીઝન છે, મેં જે સાંભળ્યું એ. તો એના વિશે મારા દર્શક મિત્રોને જણાવો. મેં સ્ટ્રીટ ફૂડની ચેનલ ચાલુ કરી હતી કે લોકોને આપણે જે રિયલ ફૂડ છે અલગ અલગ ક્ષેત્રનું એ દેખાડીએ. તો થોડા વર્ષ તો મેં 3-4 વર્ષ તો કર્યું મેં, અને સારો એવો હિટ શો હતો. નેશનલ લેવલે મારો જે શો હતો હિન્દીમાં હતો, હિટ હતો એમ. કારણ કે ત્યારે હું જ્યારે 2015ની આજુબાજુ આ શો કરતો ને,
ત્યારે ઇન્ડિયામાંથી બહુ ઓછા એવા ઇન્ફ્લુએન્સર હતા કે ફૂડ બ્લોગર હતા કે જે મલ્ટી સ્ટેટ ઓરિજિનલ સ્ટ્રીટ ફૂડ શો યુટ્યુબમાં મૂકતા. કારણ કે એક તો બહુ ખર્ચાળ ટ્રાવેલિંગ ને એ બધું, એટલે પણ ધીમે ધીમે મારું ઇવોલ્યુશન થતું ગયું. મને ખબર પડી, કારણ કે હું પોતે કુકિંગમાં એક્સપર્ટ છું, એટલે મને આઈડિયા આવતો ગયો કે ભાઈ શું થવું જોઈએ એથિકલી ને શું ન થવું જોઈએ. પછી જે સારી પેઢી હતી, જે જૂના હતા વર્ષોથી, એ બધા એથિકલી સારી રીતે બનાવતા. પણ પછી એક નવો ટ્રેન્ડ આખો ઊભો થઈ ગયો કે ઇન્ટરનેટ ફર્સ્ટ, કે ઇન્ટરનેટની દેખાદેખી માટે તમે ફૂડ માટે કાંઈ પણ અત્યાચાર કરો લોકો માટે, ફેમસ થવા માટે. એટલે એ વસ્તુ છે ને મને ખટકવા માંડી. અને કારણ કે હું તો બધા બેક એન્ડમાં કિચનમાં જતો હોય બધાને, એટલે મને અસલિયત મને ખબર હોય, તમને એઝ એ કસ્ટમર બધાને ન ખબર હોય. તો ઘણા રેસ્ટોરન્ટથી ને હોટલ્સથી મને પરેશ થવા માંડ્યો કે ભાઈ આ વસ્તુ ન હોવી જોઈએ એથિકલી. પછી મેં એવું નક્કી કર્યું કે હું એવું નથી ઈચ્છતો કે હું ખાલી પૈસા માટે તેને લોકોને વખાણ કરું અને ગેરમાર્ગે દોરું. કારણ કે ત્યારે ગુજરાતમાં બહુ ઓછા ફૂડ બ્લોગર હતા મારા જેવા, કે જે ઇન્ટરનેશનલ લેવલે એક તો સારી નામના ધરાવતા હોય અને એનું લોકો બહુ માન રાખતા હોય. એટલે લિટરલી લોકો જાતા બહુ સારા એવા પ્રમાણમાં. હું કોઈ એક નાની એવી રેકડી હોય એનું એમ કહેતું ને કે આનું ભાઈ ફૂડ ખરેખર સારું છે, તો એ તમે 2 વર્ષમાં મેં જોયું છે રેકડીમાં દુકાનમાં આવી જાય એટલી પ્રોગ્રેસ થાય એમ. એટલે મેં જોયું કે આ પ્લેટફોર્મ બહુ પાવરફુલ છે. એટલે મેં નક્કી કર્યું કે હું મારો પાવર છે ને એ રોંગ જગ્યાએ નહીં જવા દઉં. એટલે મેં જોયું કે લોકોના હેલ્થ સાથે ચેડા થતા હતા. એટલે મેં શું કીધું કે મારે નથી કરવો. અને ત્યારે બરાબર કોવિડ પછી આવી ગયો. એટલે પછી મેં કોઈ દિવસ શો ચાલુ જ ન કર્યો. અને ત્યારે આ મારું શોનું બીજું વર્ષ હતું, વાડીવાળો જે સોરી હોય. અને મને એક્ઝેક્ટલી યાદ છે કે મારે હકીકતે લોકોને એવું એક પ્લેટફોર્મ દેવું હતું કે આપણે આપણા ફૂડનું પ્રાઉડ લઈ શકીએ એમ. જેમ કે ઇટલીના શેફ, જાપાનના કે બીજા કોઈ કન્ટ્રીના તમે જુઓ એના ફૂડનું કેટલું પ્રાઉડ હોય. પણ ગુજરાતમાંથી આવું કોઈ નહોતું, ખાસ કરીને કાઠિયાવાડમાંથી. ઇવન કાઠિયાવાડની કેટલી રેસીપી અને વિડીયોઝ એવા છે જે ઇન્ટરનેટ ઉપર ફર્સ્ટ ટાઈમ મેં લોન્ચ કર્યા હોય. અને આમ બી કાઠિયાવાડનું ભાણું બી અત્યારે લોકોમાં, ઇવન યંગસ્ટર્સ જે છે એ લોકોમાં પણ ઘણી લોકપ્રિયતા ધરાવે છે. જેમ તમે હોટલ્સની એક લાઈન જુઓ ને તો એમાં ઇટાલિયન ફૂડ હોય, મેક્સિકન ફૂડ હોય, તો એની સાથે કાઠિયાવાડીની પણ એક હોટલ હોય જ છે અને લોકો એની અંદર અટ્રેક્ટ થતા જ હોય છે. ખાલી ઓળો ને એવું બધું નહીં, હવે તો ઘણી બધી રેસિપીઝ એ લોકો પણ બનાવે છે. પણ હજી જે હોવું જોઈએ એકચ્યુઅલમાં મેં જોયું છે એ નથી હજી એમ. કે હજી બી કોમર્શિયલી ફૂડ છે જે ફેક ફૂડ કહેવાય, કે જે ખાલી કોમર્શિયલ ઇન્ટેન્ટથી જ બનાવવામાં આવ્યું છે, એ હજી વધારે છે એમ. હજી એકચ્યુઅલમાં જે મારી પાસે ખજાનો લેવો એટલે હું આટલા પ્લેટફોર્મ આજે પહોંચ્યો છું. અત્યારે જે બી એક લેવલે છું મને ખબર છે એનું કારણ શું છે. કારણ કે મેં 60 વર્ષથી લઈને 150 વર્ષ સુધીની જૂની રેસીપીઓ જાળવી રાખી છે. બરાબર. એટલે એમાં મેં કંઈ ચેન્જીસ નથી કર્યા કે સમય ઘટાડવા માટે કે કંઈ બીજા રીઝન માટે એમ. એટલે કાઠિયાવાડી ફૂડ જે અત્યારે હોટલ્સમાં ને જે પણ બહાર મળે છે એ બહુ લિમિટેડ મેનુ છે. તો એ વધારવા માટે શું તમારી રેસિપીઝ હેલ્પ કરી શકે ને તમે શું બીજા પ્રયત્ન કરો છો? જે તમે કહો છો કે વિસરાતી જતી અમુક વાનગીઓ છે જે લોકોને ખબર નથી, જે ખબર હોવી જોઈએ. જેમ ઘૂંટો છે તમે બનાવ્યો છે, કેટલા કલાકની પ્રોસેસ પછી એ ઘૂંટો બને છે. તો એ બધી કેટલી એવી વાનગીઓ છે કે જે તમે તમારા વિડીયોઝ પરથી લોકો સમજી શકે ને જાણી શકે? બહુ જાણી શકે ને સમજવા જેવું છે. એટલે તો મને આટલા બધા લોકો ફોલો કરે છે. કારણ કે જે સમજદાર લોકો છે ને ખબર છે રિયલ ખાવાનું છે. પણ જો બની શકે કે કોઈ એક ટાઈમ એવો આવે કે દરેક વસ્તુ માટે તમારે ગુરુ જોઈએ. સાચી વાત છે. તો એવું તો કોઈ હોવું જોઈએ ને કે તમને એકચ્યુઅલ જે વસ્તુઓ છે એ શીખડાવે. અને બની શકે કે તમને એક્ઝામ્પલ દઉં છું કે તમે એક હાઉસવાઈફ છો, તમને સારું કુકિંગ બનાવતા આવડે, નો ડાઉટ. પણ સારું કુકિંગ બનાવતા આવડે તમે સારા ગુરુ ન બની શકો. ઘણા લોકો એવા છે બહુ જ્ઞાની છે, એના પાસે અંદર પોતા પાસે જ્ઞાન છે પણ એને એક્સપ્લેન કરવું ઇટ્સ અ ડિફરન્ટ થિંગ એમ. એટલે એ વસ્તુમાં અંતર હોય છે. પણ એ મારા પાસે કુદરતી મને ખબર નથી કેવી રીતે આ બધું થયું, સંજોગો તમે કહી શકો કે મારી આવડત કે શીખવાની ધગસ બધું ભેગું થયું. એટલે લોકો એટલા માટે મને ફોલો કરે છે કે નિકુલભાઈ તમારે શીખડાવવાની જે મેથડ છે ને બહુ ઇઝી છે, એટલા માટે મને ફોલો કરે છે. જી. એટલે બુક્સમાંથી જ્યારે વાંચીને રેસીપી બનાવવાની ને બરાબર માપ લખ્યું હોય એમાં કે આટલા ગ્રામ લેવાનું છે, આટલું લેવાનું છે, એ બધું બરાબર લખ્યું હોય. પણ એકચ્યુઅલી જ્યારે તમે વિડીયો જુઓ ને, જ્યારે રિયલમાં બનતું જુઓ ને, એક રીલ બી આવે છે 30 સેકન્ડમાં કે જેમાં આખી રેસીપી જોઈ જ શકાય છે. પણ જે વિડીયો તમને શીખડાઈ શકે ને એ તમને રીલ કે બુક્સની મદદથી નથી તમે એટલું પ્રોપર બનાવી શકતા. તો એ વિડીયોવાળો જે કોન્સેપ્ટ છે ખૂબ ખરેખર અદ્ભુત છે. કારણ કે જે કેટલી બધી એવી રેસીપી છે કે ક્યાંક ખાધી હોય પણ ઘરે બનાવતા ના ફાવતી હોય. હવે એક બીજો પ્રશ્ન એ પણ છે કે બહાર
ખાવી હોય, રેસીપી છે મને બનાવતા નથી આવડતી, હવે કમ્પલસરી મારે ખાવા માટે કોઈ રેસ્ટોરન્ટમાં જવું જ પડે છે, તો હવે જ્યારે કોરોના આવ્યો ત્યારે આપણને એકચ્યુઅલી ઇન્ગ્રીડિયન્ટ્સ છે કે હેલ્થ કોન્શિયસનેસ જે છે એ બધું આપણામાં વધ્યું કે કેવી રીતે આપણી ઇમ્યુનિટી વધારવાની, એના માટે ઓર્ગેનિક ફૂડ કેટલું જરૂરી છે. તો એ રેસ્ટોરન્ટ પર કેટલો ભરોસો રાખવો અને કેવી રીતે ઘરે બધું જ મટીરિયલથી બનાવી શકાય એવી તમારી પાસેથી ઘણું કર્યું, તો એ વિચાર તમને કેવી રીતે આવ્યો? મારું ખાવાનું છે ને એકચ્યુઅલ છે એટલા માટે સિમ્પલ છે, અને જે ફેબ્રિકેટેડ આપણે કહીએ ને કે ઉપજાવેલું, હું તમને કહું છું કોમર્શિયલ છે કે ખાલી દેખાડા માટે છે, તો ઘણા કન્ટેન્ટ ક્રિએટર એવા આવ્યા કે એ 4 નવી વસ્તુ નાખી એમાં એડ કરી અને લોકોને ભરમાવે કે ભાઈ તમે આ રીતે બનાવો, ઇન્ટરેસ્ટિંગ બનશે, જે એકચ્યુઅલમાં નથી. ભલે નો ડાઉટ એ ફ્યુઝન વર્ઝન છે કે ઇનોવેશન તો હું નથી માનતો કે ઇનોવેશન એને કહી શકાય, કારણ કે 4 નવી વસ્તુ ઉલટાની ઉમેરી અને એક્સપેન્સિવ બનાવી દીધું, એને થોડુંક શું કહે કે પ્રોસેસ વાઇઝ લેન્ધી બનાવી દીધું, અને પ્લસ થોડુંક એવું લાગે કે એક્સપેન્સિવ ને આપણે વિશ્વાસ આવે કે ભાઈ સારું છે. પણ મારી તમે રેસીપી જુઓ, મારી રેસીપીમાં સિમ્પલ ઇન્ગ્રેડિયન્ટ્સ હોય, 1-2 કોર ઇન્ગ્રેડિયન્ટ્સ હોય, એમાં હળદર, ચટણી, મીઠું, ધાણા જીરું, બસ આ 4-5 વસ્તુ જોઈએ છે, બીજું કાંઈ નથી હોતું એમ. કે ક્યારેય સોસની બોટલ કે ક્યાં કે ચીઝ કે પનીર બી ઇવન લોકોને મેં મારા વિડીયોમાં જ બનાવતા શીખવાડ્યું છે. તો મારી ખાસ વસ્તુ એ હોય છે કે જે બી ઘરમાં અવેલેબલ હોય ને એનાથી રેસીપી બને. એટલે મેં જોયું છે મને જે ફોરેનમાં જે મને લોકો એના રાઈસ ને બધે ત્યાંના છે એ ફોલો કરે છે ને, એટલે બહુ ઓછા લોકોને ફોલો કરતા હોય. એનું કારણ છે આ સિમ્પ્લિસિટી, મને ખબર છે. કાજલબેન, તમને પણ એક પ્રશ્ન પૂછવો છે કે નિકુંજભાઈ આટલી બધી રેસીપી બનાવે છે, તેમાં નિકુંજભાઈની એવી કઈ રેસીપી છે કે જે તમને બહુ ભાવતી હોય? ઘૂંટો જ કેટલો કલાક થાય છે? તમે જુઓ છો સાક્ષાત તો તમે એમને કહો કે ઘૂંટો બનાવવાની કેવી રીતે મેથડ હોય છે અને કેવી રીતે બનાવે છે નિકુંજભાઈ? સવારથી ચાલુ થઈ જાય છે, સાંજે બની રહે છે. તો એના ઇન્ગ્રીડિયન્ટ ભેગા કરવા માટે પણ તો સમય જતો હશે? બહુ જાજો ટાઈમ જોઈએ. પણ એ 8 કલાકની તો કુકિંગ પ્રોસેસ છે, પણ એ બધું ભેગું કરવું એમાં કેટલા ઇન્ગ્રીડિયન્ટ્સ જાય છે? આપણે ઘૂંટાની જ એકચ્યુઅલી વાત કરીએ તો થોડું ઘૂંટા વિશે ટૂંકમાં તમે કહી શકો. ઘૂંટો છે, સારો ઘૂંટો એકચ્યુઅલ તમારે બનાવવો હોય ને તો તમારે ઓલમોસ્ટ 2 દિવસની તૈયારી જોઈએ. આગલા દિવસે ઘણા ઇન્ગ્રીડિયન્ટ્સ એવા હોય કે બહારથી લેવા પડે તમારે, અને બીજા દિવસે સવારે એ તપેલું ચડે ત્યારથી પાણી ગરમ થઈને વસ્તુ પડતી જાય. પહેલાં દાળ પડે, પછી હાર્ડ શાકભાજી દાણાવાળા હોય ને એ પડે, પછી સોફ્ટ પડે, અને પછી છેલ્લે જે ખાટા ને એવા હોય ખટાશવાળા એ પડે. એનો એક સિક્વન્સ છે આખો. તો ધીમે ધીમે તાપે પાકે ને તો એનો જે ટેસ્ટ આવે છે ને કોઈ પણ મસાલા વગર કે કંઈ પણ વગર એટલો અદ્ભુત આવે છે ને કે તમે બીજી એકેય શોર્ટકટથી એને ન કરી શકો અચીવ. એટલે અત્યારે ઘણી જગ્યાએ ઘૂંટો હવે મળે છે, પણ એ કોમર્શિયલ ઘૂંટો છે. એ શું કરે છે, એ લોકો બાફી અને એને બ્લેન્ડ કરી નાખે છે. એકચ્યુઅલી ઘૂંટો એટલે એને લિટરલી ઘૂંટવાનું એમ કે તપેલામાં ધીરે ધીરે પાકતું જાય, પછી તમે હલાવ્યા રાખો એને, અને પોતે ગળતું જાય એમ. એક વસ્તુ દાળ છે, બટેટું છે કે સક્કરિયું છે, એ બધું પોતે ઓગળી અને નાની નાની કણી થઈ જાય એની. એ સાચો ઘૂંટો છે. એટલે લગભગ શિયાળાની હવે શરૂઆત થશે અને શાકભાજી પણ ખૂબ પુષ્કળ પ્રમાણમાં આવશે, અને તમે જે સવારમાં ઘૂંટોની વાત કરો છો તો મોઢામાં પાણી આવે જ. એક સરસ અમારા ત્યાં કુકિંગ એક્સપર્ટ આવ્યા હતા, એમણે પણ એવું કીધું હતું કે જ્યારે કશુંક તમે નવી રેસીપી બનાવવાની શરૂ કરો અને કંઈક ઇન્ગ્રીડિયન્ટ એવું પડી જાય કે તમારે નાખવાનું નહોતું પણ નખાઈ ગયું, તો પછી એ ફ્યુઝન થઈ જાય. એટલે ફ્યુઝન એકચ્યુઅલી કશું હોતું નથી, પણ કંઈક ભૂલથી પછી ફ્યુઝન બનતું હોય છે. ઘણી રેસીપી દુનિયામાં એવી છે કે જે ભૂલથી નથી ઇન્વેન્ટ થઈ ઘણી હોય છે. જેમ કે લોચો હતો એ એકચ્યુઅલી ભૂલ જ હતી, પણ ખાવામાં મજા આવી. અને ઓવર ધ ટાઈમ એક વસ્તુ હોય કે તમે કોઈ પણ વસ્તુ જો એઝ એ એક્સપર્ટ હું જાણું છું, ભલે કદાચ ખોટો હોઈ શકું બીજાની નજરમાં, હું પાક્કું એવું માનું છું કે ઘણી વસ્તુ એવી કે દુનિયાની બેસ્ટ વસ્તુ હોય ને તમને એને ખાવા લઈ જાઓ ને તમને નહીં ભાવે એકચ્યુઅલમાં. એટલે ઘણી વસ્તુ છે ને આદતની વસ્તુ છે. તમે કોઈ પણ એક ટેસ્ટ ખાવાની લોંગ ટાઈમ માટે આદત પાડો ને તો એ તમને પછી ભાવવા માંડે, રિગાર્ડલેસ ઓફ ટેસ્ટ કે એનું પ્રેઝન્ટેશન કે વોટ એવર, કાંઈ એ મેટર નથી કરતું. પછી તમને એનાથી સારું ખબર ને તો બની શકે કદાચ ન ભાવે, ટેકનિકલી પ્રોફેશનલી બધા રીતે સારું હોય પણ ન ભાવે, કારણ કે તમને આદત આ ખાવાની છે. એટલે રેસીપીમાં આવું બહુ હોય છે. બરાબર. નિકુંજભાઈ, તમારી સાથે આવી જ બધી ખોરાકની અને તમારી જર્નીની પણ ખૂબ બધી વાતો કરવી છે, પણ તે પહેલાં દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો.
દર્શક મિત્રો, વિરામ બાદ આપ સર્વેનું પુનઃ સ્વાગત છે કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં નિકુંજભાઈ અને કાજલબેન સાથે સૌરાષ્ટ્રની જે મીઠી મીઠી વાનગીઓ છે તેની વાત ચાલી રહી છે. નિકુંજભાઈ, પાછી વાતની શરૂઆત કરીશું અને એક ટર્નિંગ પોઈન્ટ છે આપણા જીવનનો જે કહી શકાય કે જેને ખૂબ એક સારી બી અચીવમેન્ટ બી કહી શકાય. એવોર્ડ ને બધું તો મળતું હોય, એનાથી આપણું પ્રોત્સાહન તો વધતું હોય, પણ આટલી મોટી વ્યક્તિ જ્યારે તમારી સાથે ઊભી હોય ને તમારું ભાણું ચાખતી હોય ને વખાણ કરતી હોય, હું વાત કરી રહી છું મુકેશભાઈ અંબાણીની. તો અંબાણીભાઈના ઘરે એમના પરિવાર માટે તમે ભોજન બનાવ્યું છે, તો એ ચાન્સ કેવી રીતે મળ્યો એના વિશે તમે વાત કરો. પહેલાં એ લોકોએ ક્યાંયથી પણ મારા વિડીયો જોયા હતા યુટ્યુબમાં, અને ત્યારબાદ એની ટીમે મને અપ્રોચ કર્યો કે અમારા માલિક છે ને તમારું ફૂડ ગમે છે, એટલા માટે એ ટ્રાય કરવા માગે છે. તો તે લોકોની ટીમ આવી હતી ટેસ્ટિંગ માટે ને બધું કરી ગયું, અને ત્યારબાદ અંદાજે એકાદા વર્ષ પછી મને એક ચાન્સ મળ્યો. એક વર્ષના વેઇટ પછી મને એક ચાન્સ મળ્યો. એ લોકોનું જ્યારે ન્યૂ યર સેલિબ્રેશન હતું ત્યારે, તો જનરલી એક ચાન્સ મળતો હોય છે એવું મેં સાંભળ્યું છે. એટલે એક ચાન્સ મળ્યો. મેં સારા એવા નંબરમાં ત્યારે ગેસ્ટ હતા, કારણ કે ન્યૂ યર સેલિબ્રેશન હતું એટલે તો બધાને ફૂડ ભાવ્યું એમ. અને પછી અમે તો પેકઅપ કરીને ત્યાંથી નીકળવાની તૈયારીમાં હતા. એમના મેનેજરને નીતા ભાભીનો ફોન આવ્યો કે નિકુંજભાઈને કહ્યું છે કાલ માટે બી ડિનર પ્રિપેર કરે અને આ વસ્તુ રિપીટ કરે, ઓળોની બધું ફૂલ ભાવ્યું છે, અને બાકી એને જે નવું બનાવવું બનાવે. તો એ રીતે આ મને ચાન્સ મળ્યો, ત્યાંથી આ જર્નીની અલગ જર્નીની શરૂઆત થઈ. એટલે તમારું ઇન્ગ્રીડિયન્ટ ઓર્ગેનિક હોય છે એના માટે તો તમે ઓળખાવો જ છો, પણ બીજું એક છે કે તમે તેલ અને મસાલાનો પણ જેટલો બને એટલો ન્યૂનતમ ઉપયોગ કરો છો. તો એ બધી વાનગીઓ ત્યાં પણ તમે એ જ રેસીપી ફોલો કરી હતી? જરાય કાંઈ બી કહું ને ચેન્જીસ નહીં. એટલે મારી ખાસિયત જ છે કે હું બધું થ્રુ આઉટ છે ને સેમ જ રાખું છું. અને અમે જે વર્ષોથી અમે વાનગી જે ખાતા આવી છે ને એ જ બધી એને ખવડાવી છે, કાંઈ ચેન્જીસ નથી કર્યા. કારણ કે મારી એક્સપર્ટાઇઝ એમાં જ આવી ગઈ હતી કે ઓછા મસાલા, ઓછા તેલ, ખાલી ઇન્ગ્રીડિયન્ટ્સનું કોમ્બિનેશન અને એના પ્રોસેસથી ટેસ્ટ કેવી રીતે આવે નહીં. તો એમાં મેં બહુ મહેનત કરી છે. એટલે ઓવર ધ ઇયર્સ એ મારું બહુ ઇમ્પ્રૂવ થઈ ગયું. તમને ઓછા મસાલા અને ઓછા તેલમાં હું કાંઈ બી બનાવી દઉં ને તમને કમ્પેરેટિવલી બહુ ટેસ્ટી લાગે એમ. તો તમે કેટલી રેસીપી બનાવી હતી એમના ત્યાં? જનરલી જે મારી થાળી હોય છે એમાં મારે 4 થી 5 શાક હોય છે, 1-2 સાઈડ ડિશ સંભારા હાથે હોય છે, એકાદું કંઈક સ્ટાર્ટર કે ફરસાણ એવું હોય છે. અને મારી પાસે બીજું ઘણું બધું જૂનું જે દેશી રેસીપી છે, જેમ કે અલગ અલગ સૂપ છે, ટાઈપના આપણે ઉકાળા ટાઈપના સૂપ હોય ને દેશી, એમાં મિલેટનું છે, લીલા લસણ, જેને આપણે ગુજરાતી ભાષામાં એવું કહી શકીએ કે રાબ તો નહીં, પણ આપણે ઉકાળા અલગ અલગ વસ્તુનું કોઈ પણ ગરમ પાણી કરીને પીવું. અચ્છા, રાબ અલગ વસ્તુ છે. એટલે અમારા ઘરમાં જો અમે વર્ષો ત્યાં છે ને મેથીનું પાણી, મેથી અને લસણનું ગરમ પાણી શિયાળામાં પીએ. એટલે એક ટાઈપનું શાક જ છે અમારા માટે, એ શાક છે. તમને બહારના કોઈ લોકોને આપીએ જેને ખબર નથી એને સૂપ લાગે. તો એવી રીતે બીજી બી કેટલી વસ્તુ છે કે જેમાંથી શિયાળા માટે ખાસ કરીને આદુ લસણથી ભરપૂર મિલેટ્સનું સૂપ બને કે બાજરાનું સૂપ બને. એ રાબ નહીં, થોડુંક રાબ અલગ થઈ જાય થોડુંક એના કરતાં એમ. તો આ રીતે ઘણી બધી વાનગી છે એમ. બરાબર. પછી નીતાબેન અને મુકેશભાઈને મળવાનો ચાન્સ મળ્યો, તો એમણે કેવી રીતે તમને પ્રોત્સાહિત કર્યા અથવા તમારા કેવા વખાણ થયા ત્યાં? એક તો બહુ સારું મળી જ ગયું કે બીજે દિવસે તરત ને તરત તમને કેટરિંગ, એટલે એ તો એક અચીવમેન્ટ છે જ, પણ એમની સાથે પર્સનલ 1-to-1 કન્વર્સેશન કેવું રહ્યું? તો પહેલા દિવસે તો કાંઈ અમારી વાત નથી થઈ, મારી સામે જ બેસીને જઈમાં તે લોકો. પણ બીજા દિવસે છે ને પેલે મુકેશભાઈ એના ફેમિલી મેમ્બર બધા આવ્યા, એટલે એ બધા લોકો આજુબાજુ બીજા બી ક્યુઝિન હોય એ એક્સપ્લોર બધું કરતા હતા ને જોતા હતા એમ. તો ત્યાંથી બધા ચાલ્યા ગયા હતા. એ તો મને બહુ અંદરથી ડર લાગવા માંડ્યો કે આજ તો મારું કોઈ નહીં ખાય એમ, કાલે ખાઈ લીધું છે. કારણ કે આપણે આ લેવલના લોકોની તો કંઈ ખબર ન હોય, અને મારો તો પહેલો એક્સપિરિયન્સ હતો કે ભાઈ આ લેવલના લોકોનું કઈ રીતે હોય આપણે કંઈ આઈડિયો નહોતો. તો ત્યારબાદ એ લોકો આખો રાઉન્ડ લગાવીને આવ્યા ને, તો ત્યારે મુકેશભાઈ મારી સામે ઊભા રહીને જે બોલ્યા હતા ને હું કદાચ જિંદગીમાં ક્યારેય નહીં બોલી શકું. કે એને એમ કીધું કે આજે તું ખાલી કાઠિયાવાડી જ જમીશ. ત્યારબાદ જે અંદરથી એક ખુશી થઈ છે ને કે આમ સમાધિ નહોતી એમ. કારણ કે બીજા ક્યુઝિન ને બીજા શેફ ને બધું હોવા છતાં જો એ તમારું ફૂડ પ્રિફર કરે તો કંઈક એને જે જોઈ છે એ મળ્યું છે એમ. તો એ લોકો પછી
ગયા જમવા માટે. હમ તો ત્યાંથી જમીને એનું ડિનર પતવાયું ત્યારબાદ એ લોકો મને મળવા આવ્યા. અચ્છા. સામેથી એ લોકો મને મળવા મને ત્યાં બોલાવવાને બદલે, એટલે એ બી મને એક નવું આનંદ લાગ્યું. થાય. હા, અને થોડી ઘણી વાતો કરી અમે. પછી મેં એને ફોટો પાડવાનું કીધું. તો મુકેશભાઈને ખુદના શબ્દ છે, તમે એમને ઇન્ટરનેટ ઉપરથી તો જઈડા છો. મેં એમને કારણ કે મેં એને પૂછ્યું આ લોકોની પરમિશન લેવી જરૂરી છે. મેં કીધું એમ કે ભાઈ હું આ ફોટો છે એ ફેસબુકમાં એમાં બધે મૂકીશ એમ. એટલે તો એમને કીધું કે આ વાંધો નહીં, તમે ફોટો પાડી લ્યો. એટલે આવી રીતે આ જે પેલી હતી એ મુલાકાત અમારી હતી. બહુ જ સરસ. કાજલબેન, આપણને છોકરીઓને છે ને નાનપણથી આમ તીખું મરી મસાલાવાળું ને એવું ખાવાની પહેલેથી ટેવ. તો નિકુંજભાઈ સાથે તમારો પરિચય થયો અને એમનું જે ફૂડની જે આદત છે, એમના જે સ્વાદ છે એ આખો અલગ છે. તો તમારે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું ખરું? ના ના, તમે એવું જ ખાતા હતા? મને તીખું જ ભાવે છે. તમને તીખું તીખું જ ભાવે છે? તો પછી નિકુંજભાઈ તમે કેવી રીતે સપોર્ટ કરો છો એમને? એટલે નોર્મલી છે ને મારે આ જે વસ્તુ છે એ મેં એ રીતે જાળવી રાખી છે કે ન્યુટ્રલ, તીખું નહીં, મીઠું નહીં, ખાટું નહીં. એટલે હું લોકોને એ જ કહેતો તમે આપણી આદત એટલી ખરાબ થઈ ગઈ છે ને, લોકો ગોળ કા નાખે ને કે ખાંડ કોઈ પણ વસ્તુમાં તો એને મીઠું કરી નાખે છે. પણ એઝ અ સેફ કે એઝ અ એક્સપર્ટ હું એમ કહું છું કે આપણે એ નાખી છે બેલેન્સ કરવા માટે નાખવાનું છે. જેમ કે કોઈ પણ વસ્તુમાં તમે જ્યારે ગોળ નાખો તો એ ત્યાંની મોરાશ હોય કે એની કડવાશ હોય કે તુરાશ હોય એ ન્યુટ્રલ કરે છે. બરાબર છે. પણ લોકો એટલું ઓવર નાખી દે કે કાં થાય મીઠું થઈ જાય કાં તીખું થઈ જાય. સાચી વાત છે. એઝ અ જૈન એક અમારામાં છે ને એક આંબેલ કરીને એક તપ થતું હોય, જેમાં 9 વિધેયનો અમારે ત્યાગ કરવાનો હોય. શાક, ફળ, મરી મસાલા, તેલ, ઘી, દૂધની બનાવટો, તો એ બધું અમે અમુક દિવસનો જે તપ કરતું હોય એને ત્યાગ કરવાનો હોય. પણ તમે તો મને લાગે છે કે ખાસો સમય એવો કાઢ્યો છે કે જે આ બધામાં એકદમ ઓછો ઉપયોગ કરીને તમારું ડાયટ કર્યું છે. તો એ રેસિપીઝ તમે કેવી રીતે બનાવીને કેટલી રેસિપી બનાવતા હતા એ દિવસોમાં? પણ તમે એ તો ટ્રાયલ બધું હાલતું જ રહેતું, અલગ અલગ વસ્તુ અમે કરતા જ રહેતા હોઈશું. અને ખાસ કરીને મેં ઇવન મારા પર્સનલી મારા ઉપર બી મેં આ એક્સપેરિમેન્ટ કરેલું છે કે મેં અને કાજલે અને મારા મમ્મીએ 3 જણાએ સાથે મળીને અમે ઓલમોસ્ટ 3 મહિના સુધી તેલ નહીં, મસાલા નહીં, તળેલું નહીં, લોટ નહીં, ટૂંકમાં પ્રોસેસ નંબર ઓફ પ્રોસેસ ઘટાડી નાખી. કાં જ્યુસ પીવાનું, કાં ફળ ખાવાનું, કાં નાળિયેર ખાવાનું, એવી રીતે બધું ખાવાનું. રાંધેલું ખાઈ તો એમાં બી ઉકાળેલું બાફેલું ખાવાનું. બરાબર છે. એના કોમ્બિનેશન અલગ અલગ છે, એટલા સારા છે ને ટેસ્ટ આવે છે, એવું નથી કે નથી આવતું. અને સાવ એવું નથી કે બોરિંગ છે. નહીં તો 3 મહિના સુધી કોઈ લોકો કન્ટિન્યુઅસ ન કરશે. મને યાદ છે કે હું ને કાજલ છે કે પ્રસંગમાં જતા એમાં ડબ્બો ભેગો લઈને જતા, લોકો જોતા ને હસતા ઘણા. પણ એને ભલે જે લાગતું હોય, પણ અમારે એક કરવું હતું, એક અમારું હતું લાઈફમાં બેન એક કે ભાઈ આ વસ્તુ કરવી છે આપણે. તો 3 મહિના સુધી અમે સક્સેસફુલી કર્યું હતું. કાજલબેન, અઘરું લાગ્યું હતું? બહુ મહેનત પડે, સાંભળીને મહેનત બહુ પડે. બહુ કેટલું મનોબળ તમારે મજબૂત કરો ત્યારે મરી મસાલાથી દૂર રહી શકાય. બરાબર. એક ઓર્ગેનિક જે ઇન્ગ્રીડિયન્ટ્સની વાત છે, તમે તો પોતે જ ખેતરમાં બધું ઉગાડી લો છો, તમને મળી જાય છે. હવે અમારા જેવા જે શહેરમાં રહે છે એમને શાક જે અવેલેબલ હોય આસપાસમાં, કારણ કે નોકરી કરતા હોઈએ, કેટલી બધી બીજી જવાબદારી હોય, તો જઈ શકીએ ખેતર પાસે, ના જઈ શકીએ. એટલે જે શાક અવેલેબલ હોય એ જ અમારે લેવા પડે. એટલે ઘણી વખત અમે દાદીને એમની મોઢે સાંભળતા હોય કે અમારા વખતમાં જે ભીંડા આવતા ને એનો ટેસ્ટ જ અલગ હતો, અમારી વખતે જે ટીંડોળા ગલકા મળતા ને એનો ટેસ્ટ જ અલગ હતો. તો આ પેસ્ટિસાઇડ્સ ને જે દવાઓનો છંટકાવ થાય છે એનાથી ટેસ્ટમાં ફેર પડે છે? ડેફિનેટલી ટેસ્ટમાં એટલો ફરક પડે છે ને વાસ્ટ, કે તમે જે આ કેમિકલવાળી વસ્તુ હોય ને એને ફૂલ મસાલાવાળી બનાવી દો, અને જે ઓર્ગેનિક વસ્તુ અમારી પાસે જે છે અમે વાપરી છીએ એને તમે એમનામ બનાવો તો તમને આ છે ને કદાચ અવોઇડ કરશો તમે, મસાલાવાળું રહ્યું નહીં. એટલો ટેસ્ટ નેચરલી આમાં એટલો ટેસ્ટ હોય છે એમ. એટલે જ છે ને કહેવાય ને કે સારા શેફ કે સારા કૂક હોય ને એની જે શરૂઆત હોય ને રસોઈની એ ખાલી મસાલા અને ટેકનિક કોઈ નથી, ઇન્ગ્રીડિયન્ટ્સથી થાય. કે જે એના કોર ઇન્ગ્રીડિયન્ટ્સ હોય ક્યાંથી આવે છે, કેવા છે, કેટલા પાકેલા છે, એની સાઇઝ શું છે, નાના છે, મોટા છે, કાચા છે, ઓવર પાકેલા છે. એટલે આ બધી વસ્તુ એ બહુ ડીપ નોલેજની વસ્તુ છે. અને એમાં મેં એટલો મહારત હાસિલ કર્યો ને કે તમારા માટે ટમેટું કદાચ હોય ને સામે તો તમારા માટે એક જ ટમેટું, પણ મારા માટે ફૂલ પાકેલું ટમેટું છે, કોઈ કાચું છે, કોઈ 50%, કોઈ 70%. એનો દરેક રેસીપીમાં અલગ અલગ ઉપયોગ. એવી જ રીતે રીંગણાની સાઇઝ હોય તો રીંગણા કઈ સાઇઝના રીંગણા શેમાં વાપરવા, કેવી રીતે વાપરવા, એની બી ચોઈસ હોય. ઓળામાં વાપરવા છે, કયા કલરના કેવા મળે તો વાપરવા, ક્યારે ન વાપરવા.
એટલે એ બધી ડીપ નોલેજની વસ્તુ છે. અને આ તમે નો કહીએ આપણે કે તમે રણમાં રહ્યો તો તમને ખબર પડે કે રણમાં શું હાલત થાય, અને તમે પાણીમાં રહ્યો દરિયામાં તો તમને ખબર પડે કે દરિયામાં શું સ્થિતિ હોય. એટલે એવી રીતે હું બે વર્લ્ડ વચ્ચે સેન્ડવિચની વચ્ચે જીવું છું કે આમ થિંકિંગ મોડર્ન લાઈફસ્ટાઈલ દેશી હજી, બરાબર છે. અને ખેડૂતનો દીકરો એટલે અને આખું ભારત રખડેલો, એટલે જે એ નોલેજનો સમન્વય થયો ને એ બહુ ઓછા લોકો પાસે હોય છે. બરાબર. કારણ કે હું સ્ટ્રીટ ફૂડ અને અલગ અલગ કલ્ચરના આપણા ફૂડ છે દેશ વિદેશના આપણા થઈને 40થી વધારે સિટી હું રખડેલો છું ખાલી ખાવા માટે. ખૂબ સરસ. એટલે ગુજરાતી ફૂડ માટે છે ને એક માન્યતા છે કે ગળ્યું હોય. તમે બહારના લોકોને જે ગુજરાતી ન હોય ને જે ગુજરાતી ફૂડ સાથે બહુ સંકળાયેલું ના હોય ને એને તમે કોણ તમે ગુજરાતી વો જો મીઠા ડાલતે હે વો, એટલે એ લોકોને એવું મનમાં કન્સેપ્ટ છે. પણ જ્યારે કાઠિયાવાડ તરફ તમે જાઓ ને તો ગોળનો રેસીપીમાં જે ઉપયોગ હોય ને એ એકદમ કહેવાય કે ઘટી જાય છે ને ક્યાંક તો હોતો જ નથી. તો ગુજરાતી જે ભાણું છે, જે રોટી દાળ ભાત શાક ને બધું છે, એના કરતાં કાઠિયાવાડી થાળી કેટલી અલગ છે ને એમાં શું અલગ હોય છે? કાઠિયાવાડી થાળીમાં ખાસ કરીને જે શાકનું ચલણ છે ને એ બહુ વધારે મહત્વનું હોય છે. અમે દરેક શાકને દરેક સિઝનને લિટરલી સેલિબ્રેટ કરીએ. જેમ કે શિયાળો આવે તો ઘૂંટો શું કરવા બને છે, તો કે બધાય શાકભાજી તમે છે ને એવી રીતે ન ખાઈ શકો કે તો અમારે ત્યાં ઘૂંટાના પ્રોગ્રામ થાય કે ભાઈ આજે આ જગ્યાએ છે 500 જણાનું જમણવાર છે, એનો ઘૂંટો છે. પછી થોડા દિવસ પછી 300 જણાનો છે તો ત્યાં ઘૂંટો છે. તો આવી રીતે ઘૂંટા પાર્ટી થાય કાઠિયાવાડીમાં. અને શાકના પ્રોગ્રામ થાય અમારની એમ ન કે ડિનર છે કે લંચ છે કે કંઈ બીજું છે. અમે ત્યાં પાર્ટીસ કરીએ, શાકની પાર્ટી કરી કે ભાઈ આજે રીંગણાના ડીટિયાનું શાક છે, આજે મિક્સ વાડીનું શાક છે, આજે ડીટિયાનું શાક એટલે રીંગણા કહેવાય છે, આખા રીંગણા હોય છે હકીકત તો રીંગણાનું ડીટિયાનું શાક એનું નામ છે એમ. એ ખાસ કરીને જામકરોણા બાજુ વધારે પ્રખ્યાત છે. તો આવી રીતે અલગ અલગ વસ્તુ છે. અને અમે ભાજી બધા લીલા શાકભાજી એટલા વધારે ખાઈએ ને કે લીલા શાકભાજી એટલે મને તો શિયાળાની શરૂઆત થાય ને એટલે મને તો એ જ મજા આવે કે બધી ભાજી મળશે. કારણ કે મેટ્રો સિટીમાં આટલું તમે રહેતા હો ગામથી દૂર, તો એ બધી ભાજીઓ જ્યારે આવે ને ત્યારે તો અડધો તો રસ એનો નીચોવાઈ ગયો હોય. પાછું આપણે ઘરે લાવીએ સમારી અને એક દિવસ પછી બનાવીએ એટલે ઓર એમાંથી પાણી સુકાતું જાય. એટલે એ જે ભાજીઓ શિયાળામાં થોડી થોડી જે અમને સારી મળે એની આનંદની લાગણી અલગ હોય છે. બીજો પ્રશ્ન એ પણ પૂછો છે કે ઓર્ગેનિક ફૂડ જે તમે ખેતરમાં બનાવો છો એ તો બધું બરાબર છે, પણ જે વિડીયોમાં તમે એ બધું કેપ્ચર કરો છો તો એ પ્રોસેસ, કારણ કે એક ભીંડાને તમારે ઉગવતું બતાડવું હોય ને એને કાપીને શાક સુધી પહોંચાડવું હોય તો એ કેટલી પ્રોસેસ છે, કેટલો ટાઈમ જાય છે એક વિડીયો બનવામાં? નોર્મલી એક વિડીયો જે મારો હોય એનો પ્રી પ્રોડક્શન પ્લાનિંગમાં એક દિવસ એવરેજ જતો હોય છે. એક દિવસ. પણ એની પહેલાંનું જે એનો કોન્સેપ્ચ્યુઅલાઇઝેશન હોય તો વર્ષોથી ચાલુ હોય. કેમ કે મારી પાસે બહુ મોટું લિસ્ટ છે રેસીપીનું, ફીચરનું ઇવન. અચ્છા. તો એ તો બેકએન્ડમાં બધું ચાલુ જ હોય. કોઈ પણ એક રેસીપી હોય ને પાર પાડવા માટે અમે આગલા દિવસેથી બધીની તૈયારી ચાલુ કરીએ. કાજલને બી ખબર છે બેકએન્ડમાં કેટલી મહેનત હોય છે, કારણ કે વધારે મહેનત કરવી પડે. એ બધો સામાન ભેગો કરવાનો, એને બધાની અલગ અલગ આખા ફેમિલીની જવાબદારી છે. બરાબર છે. કે પપ્પા ને ભાઈ છે વાડીએ જોવે કે વાડીએ શું સિચ્યુએશન છે, કારણ કે ત્યાંય શાકભાજી રેડી જોશે ને અમારે જે બનાવવું છે એ, એટલે ક્યારે બનશે એ બધું શેડ્યુલિંગ કરવું કે ભાઈ હાલો આ કારેલા છે તો આટલા 10 દિવસ માટે સારા રહેશે તો એ વિન્ડોમાં આપણે એનું કંઈક શૂટ કરી લઈએ એમ. તો એક દિવસ એ જાય, એક દિવસ શૂટિંગનો જાય 8 થી 10 કલાક ઓલમોસ્ટ. અને જો મોટું શૂટ હોય તો 12 કલાક. જેમ કે ઘૂંટો એક્ઝેક્ટ મારે 12 કલાક થઈ હતી શૂટ કરતા. બરાબર. પણ ઘૂંટો બનાવવાની રેસીપીનો ટાઈમ 8 કલાક છે. તો પછી 12 કલાક એના માટે રેસીપી કાપવાની, એટલે બધા શાક બધા જ શાકભાજી જેમ કે અમે એક 1 by 1 કાપ્યા, એના 3 4 એંગલથી શોટ લીધા, અલગ અલગ ક્લોઝઅપ, પછી વાઇડ, મિડ શોટ, એવા બધા અલગ અલગ શોટના કોમ્બિનેશન કરી. કારણ કે છેલ્લે પોસ્ટ પ્રોડક્શનમાં બેસી ત્યારે ઘટવું ન જોઈએ. પછી તમને ખબર છે કે ભાઈ મારો વિડીયો છે 1-1.5 કલાકનું શૂટિંગ હોય આખા દિવસનું, એ ભેગું કરીએ ત્યારે એમાંથી 15 થી 20 મિનિટ સારી નીકળી આવે. અને મારું ફિલ્ટરેશન થોડુંક અત્યારે બહુ સ્ટ્રિક્ટ હોય, એટલે મારા એડિટર છે એ મને 20 મિનિટનો વિડીયો આપે ને તો મારે ફાઇનલાઇઝ કરતાં 15 મિનિટ મારી પાસે માન વધે. હા, એટલે આજે તમે મિડ શોટ બોલો છો, વાઇડ એંગલ બોલો છો, એટલે ખેડૂતનો દીકરો કે જે ખેતી કરીને પોતાની રસોઈ બનાવે છે એ આટલું બધું ટેકનિકલ વાતો બી જાણે છે, એ જાણીને ખૂબ આનંદ થયો. બીજો એક મહત્વનો પ્રશ્ન એ પણ પૂછવો હતો કે જે ઓર્ગેનિક ફૂડ તમે જે કહો છો, તો કોઈ પણ શાકભાજી કે કોઈ પણ જે આપણી ખેત પેદાશો છે એ બધી દવાના છંટકાવ સિવાય પોસિબલ છે ખરી? છે પોસિબલ, પણ એના માટે લોકોએ બી તૈયાર રહેવું જોઈએ.
જેમ કે તમે જુઓ કે તમે સમજો આજે ફેક્ટરીમાં જે વસ્તુ બને છે એ ફિક્સ છે કે 99 રૂપીસ MRP બરોબર છે. હા તો 99 MRP છે એ શું છે? કોસ્ટ પ્લસ પ્રોફિટ બરાબર છે. બરોબર છે. પણ ખેડૂતને શું થાય છે હમ કે કોસ્ટ પ્લસ રામ ભરોસે હા જે આવે એ તમને માઇનસમાં જાય પ્લસમાં જાય. બરાબર છે. 50 રૂપિયાની વસ્તુ તમારે 20માં વેચવી પડે અને 80માં વેચાય હમ અને 60 આવે. હમ તો આ જે ફેક્ટર છે ને એ પ્રોત્સાહક નથી ખેડૂત માટે. જેમ કે મને ખબર છે મારા ટમેટા મને 150 રૂપિયામાં પડતા હોય તો હું કાંઈ મૂર્ખ તો છું નહીં કે સિટીમાં જઈ અને એને 80 રૂપિયામાં વેચું. તો એ લોકોને સમજવાનો વિષય છે. આજે જે સમજે છે લોકો એ ખાય છે ને એને ખબર છે ને લે છે એ અને એ લોકો પ્રોત્સાહન બી આપે છે ખેડૂતને કે ભાઈ છે જ ને એકચ્યુઅલી. કારણ કે જો આમાં તમે દવા વગરને ખેતી કરો ને તો આપણે કહીએ ને કે 1/3 કે 1/4 મેક્સિમમ પ્રોડક્શન થાય. એટલે 40 થી 60% સુધી કાપ આવી શકે પ્રોડક્શનમાં. તો એટલે ઓલમોસ્ટ તમારું એ જ થઈ ગયું ને, ખર્ચો 3 ગણો થઈ ગયો. એનો મતલબ સામાન્ય ગણિત છે. તો એનો મતલબ કે તમને માર્કેટમાં તમે 80 રૂપિયાને એક વસ્તુ કિલો લેતા હોય તો આની 240 રૂપિયા પ્રાઇસ હોવી જોઈએ આઈડિયલી. હા તો બસ, પણ એ તમારે 100માં જ જોઈએ છે. પ્રોબ્લેમ ત્યાંથી સ્ટાર્ટ થાય છે કે તમારે સારું દૂધ સિટીમાં અહીંયા બેઠા બેઠા 70-80 રૂપિયામાં જોઈએ છે અને એ જ અમે ગામડામાં ત્યાં બેઠા બેઠા 80-100 રૂપિયા હમણાં આપી છીએ ચોખ્ખા દૂધના. પછી તમને એ 1/2 લીટર પાણી નાખીને જ આપવાના છે, એમાં કાંઈ ખોટું નથી. એટલે આ બધી જે વસ્તુ છે એના ક્યાંક ને ક્યાંક ભાગીદાર કયો કોન્ટ્રીબ્યુટર કયો આપણે જ છીએ. આપણે જ આ વસ્તુને પ્રોત્સાહિત કરીએ છીએ. હવે તમને જ ખબર છે, તમે જેમ કહો કે 400 રૂપિયામાં સારું ઘી કે 500માં ક્યાંથી મળે? ટેકનિકલી જરાક વિચાર તો કરો. એટલે આવી બધી વસ્તુ હોય છે. બરાબર. આ ઓર્ગેનિક ઇન્ગ્રીડિયન્ટ્સની તો વાત કરી, ખેતીની એક રીતની પણ વાત કરી, પણ બીજી એક જે તમારી ઓથેન્ટિક વસ્તુ છે માટીના વાસણો. બરાબર. હવે સિટીમાં અમારા નોર્મલી એક ગૃહિણીની વાત કરું તો કામવાળા પાસેથી વાસણ થતા હોય એટલે જાતે માટીના વાસણ ધોવાનું અને એને સાફ કરવાની પ્રક્રિયા થોડી લાંબી છે એટલે અવોઇડ કરે. તો અત્યારે સ્ટીલના, એલ્યુમિનિયમના, નોનસ્ટિકનું ઘરમાં બધે યુઝ થતો હોય. તો તમે માટીના વાસણને આગળ પુશ કરવા માટે શું કહેશો દર્શકોને? મારે કહેવાની જરૂર નથી, મને કહેતા ખુશી થાય છે ખરેખર. તમને કહું ને કે માટીના વાસણ છે આજે ખાલી ને ખાલી મારા વિડીયો જોઈને લાખો લોકો વાપરતા થઈ ગયા છે. કારણ કે જે મને ખબર હોય ને તમને ના ખબર હોય બેકએન્ડમાં કે ભાઈ મને કેટલા મેસેજીસ આવતા હોય, ફોટોસ આવતા હોય, કેટલી કેરીઝ આવતી હોય. એટલે લાખો લોકો ખાલી ને ખાલી મારા કારણે શહેરોમાં બી વાપરવા માંડ્યા છે, દેશ વિદેશમાં, ઇવન અહીંયા નહીં. એને બહુ મોંઘા પડે છે ફોરેન, કારણ કે એનું વજન હોય છે 4-5 મગ ભેગા તો બહુ વજન થાય 10-15-20 કિલો. તેમ છતાં બી એ લોકો ત્યાં પાર્સલમાં લઈ જાય છે અને ત્યાં વાપરે છે. તો આમાં એક ફેર તમે ફૂડ ખાઓ ને ત્યારે તમને સમજાય. કારણ કે એકચ્યુઅલ જે ડિફરન્સ છે ને એ તમને મગજમાં બેસે ને. માટીના વાસણમાં જ્યારે તમે કોઈ પણ વસ્તુ બનાવો ને ત્યારે ઓટોમેટિકલી એમાં છે ને 50 to 80% 80% સુધી મસાલા ને તેલ છે ને રિડક્શન થઈ જાય. અચ્છા. એટલી જરૂર જ ના પડે, તમને એમણામાં જ એટલો ટેસ્ટ આવશે. કારણ કે એમાં કોઈ પણ વસ્તુ માટીમાં જે બને છે એ અલગ ટેમ્પરેચર ઉપર અલગ રીતે બને છે ને, જ્યારે કમ્પેર ટુ સ્ટીલ કે એલ્યુમિનિયમ. એટલે એ ફરક છે એમ. પણ સમય વધારે જતો રહે. સમય થોડો જતો રહીએ પણ વર્થ ઇટ છે. એવું નથી કે એટલે ઘણા લોકો જેની પાસે સવલતો છે એને શું કરવું ન કરવું જોઈએ એવું એમ. કારણ કે જો આ બધું મહત્વ તમને ક્યારે થઈ જાય? તમારી પાસે અઢળક રૂપિયા થઈ જાય ને ત્યારે તમને સમજાય કે રૂપિયાથી બધું ખરીદી શકાય, હેલ્થ નહીં. રૂપિયાથી કોઈ દિવસ હેલ્થ નથી કરી શકાતી. એટલે મેં આ એક બહુ ઉપલા લેવલ સુધી જોયું છે કે એ લોકો ફૂડ પાછળ આજે બહુ ગાંડો ખર્ચો કરે છે. શું કરવા કરે છે? કારણ કે એ લોકોને ખબર જ છે કે આપણે જો આટલું કમાય છીએ આપણે ક્યારે વર્થ થશે? તો કે આપણે સાજા આવીશું, સારા આવીશું તો, નહીતર નહીં. તો એ વસ્તુ માટે જે કરવા વાળા છે એ કરે છે. પણ પહેલાં છે ને એવું મનાતું હતું કે માટીના વાસણો છે ને ચૂલા પર જ ચાલે, પણ હવે ચાલે છે ગેસ પર બી બની શકે, બધી જ રેસીપી તમે બનાવી શકો એવા માટીના વાસણો ઉપલબ્ધ છે. પણ સમય ખાલી થોડો વધારે લાગે. પણ એમાં તેમ બીજો ચાન્સ એ રહીએ કે તમે સ્ટીલમાં કે એલ્યુમિનિયમમાં, પિત્તળમાં તમે મૂકીને રસોઈ જઈ નહીં શકો. માટીના વાસણમાં તમે મૂકશો ને તો બળશે નહીં તમારી રસોઈ. એ ફરક છે. અને બળતા બહુ વાર લાગશે. અને બળશે ને કદાચ તળિયે આપણે કઈ લાગી જાય, કોઈ પણ વસ્તુ લાગી જશે ને તો ઉલટાનો ટેસ્ટ આવશે, ટેસ્ટ અલગ થઈ જશે. તો એ બી એક એડવાન્ટેજ છે એમ. એટલે પણ ઓમાં તો તમારે શું થાય, સાવ ફેંકી જ દેવું પડે, બ્લેક થઈ જાય. આમાં બ્લેક નથી થતું સાવ. અચ્છા. પેલે હવે ડ્રાય થાય, પછી બ્રાઉન થાય. એની બી એક અલગ મીઠાશ ને એક મજા છે. અને બની શકે કે તમને એ ટેસ્ટ તમારો ફેવરિટ થઈ જાય. બરાબર છે. અને તમે દર્શકોને શું કહેશો કે કોમાં બિલકુલ ના બનાવવું જોઈએ, કે
રસોઈ માટીમાં તમે બનાવો એ તો સર્વશ્રેષ્ઠ છે જ, પણ શેમાં બિલકુલ ના બનાવવી જોઈએ? ડેફિનેટલી એલ્યુમિનિયમમાં ન બનાવવી જોઈએ, અને પ્લાસ્ટિકની વસ્તુ આપણે કોઈ પણ વાપરતા હોય રસોઈના એંગલથી તો એમાં ખાસ કરીને ધ્યાન દેવું જોઈએ. એટલે મને લાગે છે કે માઇક્રોવેવ જે અત્યારે ઘર ઘરમાં હોય છે એમાં જે વસ્તુઓ ગરમ કરવા કે પ્રી હીટ કરવા રીહીટ કરવા જે આપણે વાપરતા હોઈએ છીએ એમાં પ્લાસ્ટિક હોય યુઝ છે થતો હોય છે. ન કરવો જોઈએ એમ. એલ્યુમિનિયમ ફોઇલ છે એ બને ત્યાં સુધી ગરમ વસ્તુ થશે એને કોન્ટેક્ટમાં નહીં લેવાના એમ. બરાબર છે. નિકુંજભાઈ, જે લોકો સોશિયલ મીડિયા પર અને યુટ્યુબ દ્વારા કુકિંગ ક્ષેત્રમાં પોતાનું કરિયર કરવા માંગતા હોય અથવા તો તમારાથી ઇન્સ્પાયર થઈને તમારી જેમ ખેતીમાં કે ઓર્ગેનિક ફૂડ સાથે બ્લોગિંગ કે કશું કરવા માંગતા હોય એવા નવા લોકોને તમે શું સંદેશ આપશો? સંદેશ એ જ આપીશ કે ઓરિજિનલ જેવા છો એવા રહ્યો. હું અહીંયા આવ્યો છું તો એવો જ છું કે જેવો હું ઘરે હોઉં છું. એટલે મારું કહેવાનું એ છે તમે ઓરિજિનાલિટી તમારી બહાર આવશે ને લોકો ઇન્ટરનેટ ઉપર એ પ્રિફર કરે છે, કારણ કે બીજી ફેક વસ્તુઓ માટે ઘણી બધી વસ્તુઓ છે ફેબ્રિકેટેડ, અલગ અલગ સોસ ને આન તે આવે છે ડ્રામા આપણે જેને કહીએ, તો એવું બધું છે જ. પણ ઇન્ટરનેટ ઉપર તમે જેટલા નેચરલી લેશો ને એટલો ચાન્સ રહેશે કે તમને ગ્રો કરશે. અને તમારા કલ્ચરને પકડી રાખો, હું એ માનું છું. અને એક ખાસ એ વસ્તુ કહેવા માગીશ કે જો તમારે ખરેખર તમારી ફિલ્ડમાં તમારે આગળ વધવું હોય ને, જે બી લોકો તમે વિચારો ખાલી કે અત્યારે આગળ વધી રહ્યા છે કે વધી ગયા છે, કાં તો એ લોકો પાસ્ટની કોઈ પણ વસ્તુ ઉપર કામ કરતા હશે કાં તો ફ્યુચરિસ્ટિક વસ્તુ પર કામ કરતા હશે. જે બી લોકો વચલી વસ્તુ ઉપર કામ કરે છે ને એ બધા પીડાય છે. અચ્છા, ચોખ્ખો સંદેશ મારો. હા, એટલે ફ્યુચરનું વિચારીને લોંગ ટર્મ થોડું વિઝન રાખીને તમારે વર્ક કરો તો તમારું યુટ્યુબ સક્સેસ થઈ શકે. તો નિકુંજભાઈ અને કાજલભાઈના બંને ગુડ મોર્નિંગ ગુજરાત કાર્યક્રમનો ભાગ બન્યા અને ખરેખર તમારી વાર્તા પરથી એટલું સમજી શકાય કે માટીની સુગંધથી પણ વિશ્વમાં ઓળખ મેળવી શકાય છે. તો આપ બંને આ કાર્યક્રમમાં આવ્યા અને અમારા દર્શક મિત્રો સાથે એટલી સુંદર વાત કરી તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર.